ઓકે, ચલો અત્યાર સુધી આપણે જે ડિસ્કશન કર્યું છે કુલમના નિયમનું એ થઈ ગયું અને પછી એના દાખલા જોયા. બરાબર, આજે આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે વાત કરીશું અને કુલમના નિયમમાં એક નાનકડો ટોપિક જે બાકી છે એને બતાવી દઈએ. જો આપણી ચર્ચા એવી હતી એક વસ્તુની એવી અંદર કે આપણે બે જે વિદ્યુત ભાર લેતા હતા, માની લો કે એક વિદ્યુત ભાર અહીંયા મૂક્યો છે Q1 અને બીજો વિદ્યુત ભાર મૂક્યો છે Q2, તો આ બંને વચ્ચેનું જે અંતર છે એ માની લઈએ આપણે કે અંતર કેટલું છે, R છે ફોર એક્ઝામ્પલ. આ અંતર R હોય ત્યારે આ બંને વચ્ચે માધ્યમ પણ માની લો કે હવા છે, બરોબર. તો આ બંને વચ્ચે લાગતું બળ શું લખતા હતા કે ભાઈ F બરાબર K Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર, આપણે આવું લખતા હતા. હવે K નું મૂલ્ય પણ મને ખબર છે કે K નું મૂલ્ય શું લખતા હતા તો કે ભાઈ F બરાબર K ના બદલે આપણે લખી શકીએ 1/4 એપ્સિલોન નોટ અને અહીંયા આગળ લખાશે Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર, બરોબર. K નું મૂલ્ય આ રીતે આવેલું છે, આપણે વાત થયેલી છે. હવે એમાં એપ્સિલોન નોટ શું છે તો એમાં એપ્સિલોન નોટ છે પરમિટિવિટી છે, બરોબર. પરમિટિવિટી કોની તો કે ભાઈ શૂન્ય અવકાશની અથવા તો હવાની, બરાબર. જ્યારે આવું માધ્યમ હોય ત્યારે શૂન્ય અવકાશ હોય અથવા તો હવા હોય ત્યારે આપણે સૂત્ર વાપરી શકીએ. પણ હવે જો કદાચ આ બંનેને રિપ્લેસ કરવામાં આવે, બરાબર, Q1 Q2 તો એમના એમ છે પણ આ માધ્યમને કદાચ હું રિપ્લેસ કરી દઉં તો શું થાય તો Q1 Q2 અને બંને વચ્ચેનું અંતર હજુ R જ છે, એટલે આખું જે સેટઅપ હતું ને આપણે ઉચકીને ક્યાંય કોઈ માધ્યમમાં મૂકી દીધું હવાના બદલે. અને માધ્યમ જે છે ને એ માધ્યમ તમને પરીક્ષાની અંદર આપેલું હશે કે તમને કેરોસીન છે કે ઓઇલ છે, બરાબર, કોઈ માઇકા છે, ગ્લાસ છે, આ બધા આવા અલગ અલગ પ્રકારના માધ્યમો હોય, બરાબર. અને દરેકનું પછી ડાઇલેક્ટ્રિક આવશે, એ તમને સમજાવું શું છે. તો હવે અંતર R છે અને માધ્યમ આપણે ફોર એક્ઝામ્પલ કોઈ પણ રેન્ડમલી માધ્યમ લખી દે. તો હવે આમાં લાગતું બળ તો અહીંયા પહેલા હું લખીશ ફોર્સ ઇન એર, બરાબર, હવામાં લાગતું બળ. આને નામ આપી દઈશ સમીકરણ નંબર 1. હવે માધ્યમમાં લાગતું બળ એટલે હું લખીશ ત્યાં આગળ FM અને FM લખાશે ત્યાં આગળ જો અહીંયા ધ્યાનથી 1/4 એપ્સિલોન નોટ હતું ને એના બદલે ખાલી એપ્સિલોન થઈ જશે. અહીંયા સૂત્ર છે અને Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર, તો એમનું એમ રહેશે સમીકરણ નંબર 2. હવે અહીંયા એપ્સિલોન શું છે તો જેમ અહીંયા પરમિટિવિટી કોની હતી, શૂન્ય અવકાશ અથવા હવાની હતી, એમ આ પણ પરમિટિવિટી જ છે. પણ પરમિટિવિટી કોની છે તો આ જે પરમિટિવિટી છે એ તમારી શૂન્ય અવકાશની છે અથવા તો તમારી શૂન્ય અવકાશની માધ્યમની છે. શૂન્ય અવકાશ તો ઉપર છે. હવે જે પરમિટિવિટી છે તમારી ચેન્જ થઈને શું થઈ જશે, માધ્યમની થઈ જશે, બરાબર. બાકી કોઈ ચેન્જ નથી. તો માધ્યમની પરમિટિવિટી થઈ જશે સમીકરણ નંબર 1 ભાગ્યા સમીકરણ નંબર 2, બંનેનો આપણે લઈ લઈએ ગુણોત્તર. હવે ગુણોત્તર લઈશું એટલે કંઈક નવું સૂત્ર તમારે અહીંયા બનવા જઈ રહ્યું છે. તો ચલો ગુણોત્તર લઈએ. તો ઇક્વેશન નંબર 1 ડિવાઈડ બાય ઇક્વેશન નંબર 2, એટલે આપણે લખી દઈએ ફોર્સ ઇન એર ડિવાઈડ બાય ફોર્સ ઇન મીડિયમ. ચલો શું થશે બોલો, કોણ કોણ ઉડી જશે તો મને એવું દેખાય છે કે Q1 Q2 બાય R સ્ક્વેર, કે Q1 Q2 બાય R સ્ક્વેર ઉડી ગયા, બરોબર. પછી 1/4 એપ્સિલોન માંથી 1/4 પણ ઉડી ગયા, એટલે ખાલી જે ઉપર વધશે ને ખાલી 1/એપ્સિલોન વધશે ને નીચે 1/એપ્સિલોન વધશે. એટલે એપ્સિલોન જે ઉપર જતું રહેશે ને એપ્સિલોન નોટ નીચે આવી જશે, બરોબર. આ એપ્સિલોન ભાગ્યા એપ્સિલોન નોટ ને નવું નામ આપવામાં આવે છે ER, બરોબર. અને એનું બીજું એક નામ છે કેપિટલ કે, બરોબર. આ જોજો ધ્યાનથી, આ કેપિટલ કે છે. અત્યાર સુધી તમે આજે તો કુલમ નાનો કે છે કુલમ કોન્સ્ટન્ટ, બરોબર, કુલમનો અચળાંક. તો એપ્સિલોન ભાગ્યા એપ્સિલોન નોટ ER, આ ER એટલે શું પ્રશ્ન એવો થાય તો આ છે રિલેટિવ, બરાબર, સાપેક્ષ પરમિટિવિટી. તો આ છે તમારી ER, R એટલે રિલેટિવ, સાપેક્ષ કહેવાય ને, બરાબર, સાપેક્ષ પરમિટિવિટી. અને K એટલે તો K એટલે કહેવાશે ડાઇલેક્ટ્રિક અચળાંક, બરાબર. આ ડાઇલેક્ટ્રિક અચળાંક તમારે ભણવાનો છે ચેપ્ટર નંબર 2 ની અંદર. તમને ખાલી કહી દઉં ડાઇલેક્ટ્રિક અચળાંક છે એક પ્રકારનું શું એક માધ્યમ છે, બરાબર. માધ્યમનો અચળાંક છે ડાઇલેક્ટ્રિક અચળાંક. ડાઇલેક્ટ્રિક એક પ્રકારનું માધ્યમ છે જે અવાહક માધ્યમ તરીકે ગણવામાં આવે છે. તમે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણશો આગળ, બરાબર. એટલે અત્યારે તો ખાલી તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે. હવે તમે કન્ડિશન જોશો, બરાબર. ડાઇલેક્ટ્રિક આપણે ડિટેલમાં ભણીશું, ડાઇલેક્ટ્રિક પોલરાઇઝેશન એટલે ધ્રુવીભવન, એ પણ આપણે ડિટેલમાં ભણવાનું છે. હવે કન્ડિશન જોજો તમે, આ બંને ફોર્મ્યુલામાંથી આને હું ખાલી કમ્પાઇલ કરવા જઈ રહ્યો છું. જો ફોર્સ ઇન એર ડિવાઈડ બાય ફોર્સ ઇન મીડિયમ, પહેલું અને છેલ્લું ઇઝ ઇક્વલ ટુ K લખું છું. આનો મિનિંગ શું થાય કે કદાચ હું માધ્યમમાં લખવા જોઉં તો FM બરાબર શું લખી શકાય બોલો તો ફોર્સ ઇન એર ડિવાઈડ બાય કેપિટલ K, આવું થશે, બરાબર. હવે આ જે ફોર્મ્યુલા છે ને તમારે યાદ રાખી લેવાનો છે. આનાથી તમારો ન્યુમેરિકલ સોલ્વ થઈ જશે. જો બહુ જ ઇમ્પોર્ટન્ટ અગત્યનો ફોર્મ્યુલા, બરાબર. જો હવે ધ્યાનથી આગળ આ કહેવા શું માંગે છે, આનું જો ઇન્ટરપ્રિટેશન કરવા જઈએ આપણે તો ઇન્ટરપ્રિટેશન શું થાય કે માધ્યમમાં લાગતું બળ
હવામાં લાગતા બળ કરતા કેમાં ભાગનું થાય છે. હવે આ કેમાં ભાગનું થાય એટલે હવામાં લાગતા બળ કરતા માધ્યમમાં તો હંમેશા ઓછું લાગે. એટલે તમે ઇન્ટરપ્રેટ આ રીતે કરી શકો કે ફોર્સ ઇન એર ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ફોર્સ ઇન મીડિયમ. હવામાં લાગતા બળને ભાગો ત્યારે માધ્યમમાં કંઈક તમે જશો, બરાબર. એનો મતલબ કે માધ્યમમાં બળ હંમેશા શું થઈ જશે, ત્યાં આગળ ઓછું થઈ જશે. એક તો એ તમને અહીંયાથી ખબર પડશે. બીજી વસ્તુ કે એફએમ બરાબર એફ એર બાય કે, આ કન્ડિશનમાં જે કે છે ડાઇલેક્ટ્રિક અચળાંક, બરાબર. તો એના માટે એક બે વસ્તુ કહી દઉં તો જો ડાઇલેક્ટ્રિક અચળાંક જે એર માટે હોય એ 1 હોય હંમેશા, હવા માટે, બરાબર. પછી વાત આવે મેટલની, તો ડાઇલેક્ટ્રિક જે છે એ મેટલ માટે, બરાબર, એ મેટલ માટે છે તમારો ઇન્ફિનિટી, બરાબર. તો બે ત્રણ તમારે એમને યાદ રાખી લેવાના છે. તો મેટલ જ્યારે પણ આવે ધાતુ, બરાબર, તો કોઈ પણ ધાતુ માટે જે ડાઇલેક્ટ્રિક છે એ ઇન્ફિનિટી છે. બાકી પછી કેરોસીન, ઓઇલ, આવા બધા ક્વેશ્ચન તમને એક્ઝામની અંદર હશે, બરાબર. તો એક નાનો ક્વેશ્ચન જોઈ લઈએ એટલે તમને આ કન્સેપ્ટ જે છે ક્લિયર થઈ જશે. આ ફોર્મ્યુલા તમારે યાદ કરવાનો છે, બરાબર. તો ફોર્મ્યુલાથી બાકીનું કામ સોલ્વ થઈ જશે. એક આ કન્સેપ્ટ ખાસ યાદ રાખજો કે હવામાં જે લાગતું બળ છે એ હંમેશા માધ્યમ કરતા તો વધારે જ હોય. ચલો તો નેક્સ્ટ એમાં જોઈએ આપણે કે ફોર એક્ઝામ્પલ એક ક્વેશ્ચન નાનો જોઈ લઈએ કે માની લો કે બે વિદ્યુત ભારો છે Q1 Q2 અને બે વિદ્યુત ભારોની અંદર ચલો Q1 Q2 અને આ બંને વચ્ચે સૌથી પહેલા હવા છે અને અંતર જે છે R છે. તો તેમની વચ્ચે જે લાગતું બળ છે, બરાબર, હવે સમજો ધ્યાનથી. તો તેમની વચ્ચે લાગતું બળ કન્ડિશનમાં F બરાબર 16 ન્યૂટન છે. આ ક્યારે, જ્યારે તમારી પાસે માધ્યમ વચ્ચે હવા હોય ત્યારે. હવે જો માધ્યમ હવા ના હોય તો આ બંને વિદ્યુત ભારોને Q1 Q2 વિદ્યુત ભાર એમના એમ છે અને તેમની વચ્ચે, બરાબર, સમજો ધ્યાનથી. તો હવે જે તેમની વચ્ચેનું જે અંતર છે, બરાબર, આવો પણ ક્વેશ્ચન પૂછી શકે. તેમની વચ્ચેનું અંતર જો અડધું કરવામાં આવે અને તેમને એક એવા માધ્યમમાં મૂકવામાં આવે કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક K બરાબર 2 છે, બરાબર. પ્રશ્ન સમજો ધ્યાનથી. પહેલી કન્ડિશન શું છે, ઇનિશિયલ કન્ડિશન Q1 Q2 બે વિદ્યુત ભારો છે, બંને વચ્ચેનું અંતર R છે અને વચ્ચે હવા છે, ત્યારે તે બંને વચ્ચે લાગતું બળ છે વિદ્યુત ભારો વચ્ચે એ F બરાબર 16 ન્યૂટન છે. હવે એ બંને વિદ્યુત ભારો જે છે Q1 Q2 એ બંને વચ્ચેનું અંતરને અડધું કરી દો, બરાબર. અને અડધું કર્યા પછી અને માધ્યમમાં પુટ કરવામાં આવે એ જે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક 2 છે, ત્યારે જે નવું બળ લાગે છે F ડેશ એ તમારે શોધવાનું છે. પ્રશ્ન આવો છે. તો હવે કન્ડિશન કેવી છે કે પાછળનો તમે જો ફોર્મ્યુલા જુઓ તો ફોર્મ્યુલા તમે જોશો ને તો એની અંદર આપણે ફોર્મ્યુલામાં કઈ એવું નહોતું કર્યું કે અંતર અડધું કર્યું, વધારે કર્યું. આ જુઓ તમે ડેરિવેશન બનાવવા. હવે અહીંયા તો એવું નવું આવ્યું કે ભાઈ અંતરને તમે અડધું કરી રહ્યા, બરાબર. તો તમારે ડેરિવેશન છે આખું તમારે એની મેથડથી ફરી વખત જોવું પડશે તો તમને ખ્યાલ આવશે. તો ચલો પહેલી વાત કરીએ આપણે કે આ જે F બળ છે 16 ન્યૂટન, એનું સૂત્ર કેમનું થશે, તો K Q1 Q2 by R સ્ક્વેર. એટલે આવી રીતે લખશો 1/4 પાઈ એપ્સાઇલોન નોટ Q1 Q2 ભાગ્યા R નો વર્ગ. આ તો પહેલું થઈ ગયું. કોના માટે, તો કે એર માટે. પછી માધ્યમ માટે જો તો ફોર્સ ઇન મીડિયમ, તો જોજો ધ્યાનથી 1/4 પાઈ એપ્સાઇલોન થઈ જશે. અહીંયા Q1 Q2 વિદ્યુત ભાર એમાં કોઈ ચેન્જ નથી, પણ અંતર જે છે તમે અડધું કરી દો છો, R/2 નો સ્ક્વેર. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2, બરાબર. હવે તમારે સમીકરણ સોલ્વ કરી અને પછી આન્સર લાવવાનો ટ્રાય કરવો પડશે. તો ચલો બંનેને સોલ્વ કરી દઈએ આપણે. 1/2 કરો. ચલો તો 1/2 ફોર્સ ઇન એર ડિવાઈડ બાય ફોર્સ ઇન મીડિયમ, બરાબર. અને હવે તમને ખ્યાલ છે કે અહીંયાથી કેટલું વધશે, તો પેલામાંથી 1/ε વધ્યું ઉપર, પછી નીચે શું વધ્યું, તો કે ભાઈ 1/ε વધ્યું, બરાબર, નીચે વાળામાં. હવે અહીંયા જો Q1 Q2 by R સ્ક્વેર, Q1 Q2 by R સ્ક્વેર જતા રહ્યા, પણ R/2 નો વર્ગ છે, બરાબર. એટલે તમે સમજો ધ્યાનથી, આમાં શું વધશે બોલો, અહીંયાથી આ નીચેના પદની અંદર R/2 નો વર્ગ છે. તમે જો આખું લખો ડાયરેક્ટ, જો ના ખબર પડે, હા ના, જો આમાં શું થાય, ડાયરેક્ટ ના ખબર પડતી તો આપણે આખું એકવાર લખી દઈએ, બરોબર. એનો કોઈ વાંધો નથી, એક સ્ટેપ વધારે કરવામાં કોઈ ચિંતા નથી. એ તો ઘણી વાર 2 ઉપરના બદલે નીચે જતો રહેશે ને તો પ્રોબ્લેમ થઈ જશે, બરોબર. એટલે જો 1/4 પાઈ એપ્સાઇલોન નોટ Q1 Q2 ભાગ્યા R નો વર્ગ, એને ભાગ્યા આ જો R/2 નો વર્ગ છે એટલે 4 ઉપર જતા રહેશે, એટલે અહીંયા લખાશે 4, અહીંયા કે સોરી 4 ડિવાઈડ બાય 4 પાઈ એપ્સાઇલોન નોટ, બરોબર. અને અહીંયા વચ્ચે તમારો Q1 Q2 ભાગ્યા R નો વર્ગ, બરાબર. જો આવું થઈ ગયું, બોલો 4 થી 4 કેન્સલ, બરાબર. ચલો Q1 Q2 by R સ્ક્વેર, Q1 Q2 by R સ્ક્વેર કેન્સલ, પાઈ એપ્સાઇલોન નોટ, એપ્સાઇલોન છે ખાલી, તો અહીંયાથી પાઈ થી પાઈ કેન્સલ. ચલો તો અહીંયા કેટલા વધ્યા, તો કે 1/4
4 એપ્સાઇલોન બરોબર નોટ, અને અહીંયા નીચે કેટલા વધ્યા તો કે ભાઈ 1 બાય એપ્સાઇલોન, એટલે આવું વધશે જો 1/4 એપ્સાઇલોન ઉપર જતા રહ્યા અને અહીંયા આગળ આવી ગયા એપ્સાઇલોન નોટ, એટલે જો શું આવ્યું તમારે અહીંયા ધ્યાનથી એપ્સાઇલોન ભાગ્યા એપ્સાઇલોન એટલે શું કહેવાય કે કહેવાય તો કે k/4, જો નવું આવ્યું તમારા માટે બરાબર. જો ટિપિકલ એક્ઝામ્પલ બનાવવું હોય તો આવું કરશે, અંતર અડધું, ડબલ, આવા બધા પ્રશ્ન પૂછાય તો બહુ ધ્યાનથી એને સોલ્વ કરવા પ્રશ્નને બરાબર. આવા ક્વેશ્ચન પૂછાયેલા પણ છે, સીધું નહીં પૂછી લે. ગુજસેટ ની અંદર સીધું આવશે કે ભાઈ તમારા અંતર વધારો ઘટાડો એવું કઈ નહીં, સીધું ડાયલેક્ટ્રિક મૂક્યું અને આન્સર લાવો. ગુજસેટમાં એટલું ટફ નથી હોતું, પણ નીટ ની અંદર જો ક્વેશ્ચન બનાવો હોય તો સીધી રીતે ટફ બની શકે આવી રીતે. ચલો હવે તો ખ્યાલ આવી ગયો તો કે ભાઈ ફોર્સ ઇન એર ડિવાઈડ બાય ફોર્સ ઇન મીડિયમ, એનો જવાબ આવ્યો કે આપણી પાસે k/4. એટલે મારે શું શોધવાનું છે કે ભાઈ ફોર્સ ઇન મીડિયમ શોધવાનો છે, તો અહીંયા લખી દઈશ ફોર્સ ઇન એર મલ્ટીપ્લાય બાય 4 ડિવાઈડ બાય અહીંયા શું થઈ જશે કે થઈ જશે બરોબર. તો જો ધ્યાનથી ફોર્સ ઇન એર કેટલો છે 16, અહીંયા આવશે 4 એને ભાગ્યા 2 એટલે 2, અહીંયા 16 32 ન્યૂટન ફોર્સ ઇન મીડિયમ બરોબર. જો હવે પેલો ક્વેશ્ચન પાછા કોઈને મગજમાં એવો થાય કે ભાઈ હવામાં તો 16 હતો, મીડિયમમાં 32 થઈ ગયો બરાબર. તો આપણે તો આગળ શું લખ્યું છે તો કે હવામાં તો લાગતું બળ હંમેશા કેવું હોય વધારે હોય, પણ એ ક્યારે કન્ડિશન હતી જ્યારે આર જે છે કોન્સ્ટન્ટ હોય, અચળ, આર માં કોઈ ફેરફાર કર્યો નહોતો ત્યારની વાત છે. પણ આ બીજા દાખલાની અંદર જો આર ની અંદર આપણે શું ફેરફાર કરી દીધું અંતરની અંદર બરોબર, એટલે પછી એ કન્ડિશન તમારી મેચ થાય નહીં બરાબર, એ પણ યાદ રાખો. એટલા માટે મીડિયમ ની અંદર તમારું બળ છે સીધું ડબલ થઈ ગયું, કેમ કે અંતર તમે અડધું કરી દીધું છે એના માટે બરોબર. તો આ પ્રકારે જો એકદમ સરસ પ્રશ્ન છે આ બરાબર, બહુ ધ્યાનથી અને સમજી લો. આવા ક્વેશ્ચન તમારી એક્ઝામમાં પૂછાયેલા પણ છે. ચલો નેક્સ્ટ હવે જોઈએ. ચલો કુલમના નિયમનું સદિશ સ્વરૂપ બરોબર. એક નાની થિયરી છે તમારે બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ છે, હું ફટાફટ તમને સમજાવી દઉં છું. બાકી તમારા સ્ટેટ બોર્ડના લેક્ચરની અંદર તો આ ડિટેલમાં ચાલતી જશે. આપણે થોડું ડિટેલમાં શોર્ટની અંદર એટલે લઈ લઈએ છીએ કારણ ન્યુમેરિકલ છે ને એક બે કરવા છે આપણે બરોબર. કારણ કે ઘણી વખત સદિશ સ્વરૂપમાં પણ તમને કુલમનો નિયમ, હા નીટ વાળા ખાસ ધ્યાન રાખે, જો પ્રશ્ન આમાં ભરાઈ જવા છે કે તમને ખબર છે ફોર્મ્યુલા કે Q1 Q2 by r², પણ સદિશ સ્વરૂપે તમને ખબર નથી. સદિશ સ્વરૂપે લેવાનું કારણ પણ શું છે એ પણ સમજો તમે બરોબર. સદિશ સ્વરૂપે લેવાનું કારણ એવું છે કે જે તમે જે બળની વાત કરો છો ને બળ પોતે જ એક સદિશ રાશિ છે, એટલે તમારે કુલમનો નિયમ પણ સદિશ સ્વરૂપે શીખવો પડે બરોબર. અને એની મેથડ જોઈ લો ધ્યાનથી કે આપણે હવે જો સદિશ સ્વરૂપે છે એટલે મારે પોઝિશન વેક્ટર સ્થાન સદિશ બતાવવો પડશે. તો તમારો y એક્સિસ અને x એક્સિસ, હવે હું વિદ્યુત ભાર લઉં છું અહીંયા આગળ Q1 અને બીજો વિદ્યુત ભાર લઉં છું અહીંયા આગળ Q2 બરોબર. તો આ થઈ ગયો તમારો Q1 Q2 અને બંનેના સ્થાન સદિશ બતાવી દઉં છું. ચલો એકનો સ્થાન સદિશ છે હું r1 માની લઉં છું અને બીજાનો જે સ્થાન સદિશ છે પોઝિશન વેક્ટર એ r2 માની લઉં છું. તો અહીંયા ઓરિજિન ઉગમ બિંદુથી એક r1 ઉપર છે અને બીજો જે સ્થાન સદિશ છે r2 છે બરાબર. હવે જો હું તમને એમ કહું કે જો Q1 Q2 ગ્રેટર ધેન 0 છે મલ્ટિપ્લિકેશન બરોબર, આપણે ડિટેલમાં ડિસ્કસ થઈ છે. તો બંનેનો ગુણાકાર ગ્રેટર ધેન 0 ક્યારે થાય કે બંને સમાન હોય, અને બંને સમાન હોય તો બંને વચ્ચે જે બળ લાગે કયું બળ લાગશે તો કે અપાકર્ષી બળ લાગશે બરાબર. અને આ બંને વચ્ચેનો r1 અને r2 નો જે ડિફરન્સ છે તમારો r12 સદિશ આવશે આ રીતે. હવે તમને વાત થઈ હતી એમ કે Q1 અને Q2 બંને એકબીજા ઉપર બળ લગાવે અને વિરુદ્ધ દિશામાં લગાવે. તો જો કદાચ મારે એવું લખવું હોય અહીંયા આગળ કે પહેલા વિદ્યુત ભાર પર બીજો વિદ્યુત ભાર બળ લગાવે તો કે ફોર્સ ઓન 1 ડ્યુ ટુ 2 આવું લખાઈ દો બરાબર. આ F12 નો મિનિંગ શું થાય તો કે બોલવું હોય આ રીતે બોલાય ફોર્સ ઓન 1 ડ્યુ ટુ 2 બરાબર. પહેલા પર બીજાના કારણે લાગતું બળ, એ જ રીતે એની વિરુદ્ધ દિશામાં ફોર્સ ઓન 2 ડ્યુ ટુ 1 બરાબર. તો જો ફોર્સ ઓન 2 ડ્યુ ટુ 1 એટલે બીજા વિદ્યુત ભાર પર બરાબર, ફોર્સ ઓન 2 ડ્યુ ટુ 1 બરાબર. આનો મિનિંગ થાય કે બીજા વિદ્યુત ભાર પર પહેલા વિદ્યુત ભારના કારણે લાગતું બળ બરાબર. તો એક અહીંયા એ થશે. હવે વાત કરીએ અહીંયા આગળ કે આ જે છે મૂલ્ય આપણે સદિશ સ્વરૂપમાં લખવાનો ટ્રાય કરીએ છીએ બરાબર. તો ચલો સદિશ સ્વરૂપે આને બનાવવાનો ટ્રાય કરીએ. તો સૌથી પહેલા હું લખીશ ફોર્સ ઓન 1 ડ્યુ ટુ 2. આની પહેલા હું તમને એક નાની વાત કરી લઉં સ્થાન સદિશની બરોબર. ચલો ફોર્સ ઓન 1 ડ્યુ ટુ 2 લખવો છે એટલે આપણે લખીશું સૌથી પહેલા, ચલો તો શું લખીશું કે Q1 Q2 ભાગ્યા r². r² એટલે અંતર કેટલું લખ્યું મેં અહીંયા આગળ r12 નો સ્ક્વેર, આ રીતે આ મૂલ્ય થયું. હવે મારે દિશા દર્શાવવાની અહીંયા આગળ. તો ધોરણ 11 ની અંદર
તમને બધાને ખ્યાલ છે કે એક એકમ સદિશ નામની વસ્તુ ભણ્યા હતા, બરોબર? તો એકમ સદિશને તમને ખબર છે આ રીતે એ કેપ લખતા હતા, યાદ કરો. આ એકમ સદિશનો ઉપયોગ શું થતો હતો યાદ કરો. એ વખતે શીખ્યા હશો, દિશા દર્શાવવા માટે, બરોબર? દિશા દર્શાવી હોય ત્યારે આપણે એકમ સદિશ ભણતા હતા. તમને યાદ હશે આઈ કેપ, જે કેપ, કે કેપ, આ બધા એકમ સદિશ હતા. આઈ એટલે તમને ખબર એક્સ દિશા દર્શાવીએ આપણે, અહીંયા વાય દિશા અને આ ઝેડ દિશા દર્શાવવા માટે આપણે એનો ઉપયોગ કરતા હતા. આ બધું તમને ખ્યાલ છે. હવે સદિશ, એકમ સદિશ એટલે શું? તો કે ભાઈ એનો સદિશ એને ભાગે તેનું પોતાનું મૂલ્ય, બરાબર? એ સદિશ અને એને ભાગે સદિશનું મૂલ્ય આ રીતે, બરાબર? વેક્ટર ડિવાઇડ બાય ઇટ્સ મેગ્નિટ્યુડ આ રીતે થાય. તો હવે અહીંયા આગળ તો આપણે આ દિશા તો બધું જ ફોર્મ છે. જો મારે સદિશ લખવું હોય તો અહીંયા આગળ R12 કેપ એની દિશા પણ દર્શાવવી પડશે, બરાબર? તો આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 1 પહેલું, બરાબર? ચલો હવે હું બતાવીશ ફોર્સ ઓન 2 ડ્યુ ટુ 1 એ બતાવવાનો ટ્રાય કરીશ. શું લખાશે બોલો? કે Q1 Q2 અપોન R21 નો સ્ક્વેર અને અહીંયા આગળ R21 કેપ એની દિશા પણ બતાવી પડશે 2 થી 1 તરફ, બરાબર? તો આ થઈ ગયું R12 અને R21. હવે મિનિંગ સમજો તમે. R12 અને R21 નો મિનિંગ શું થાય? સૌથી પહેલા તો જો અહીંયા રાઈટ સાઈડ લખું, તમારે જ્યારે સ્ટેટ બોર્ડની થિયરી પૂછાતી હોય તો આ બધું ડિટેલમાં ડિસ્કસ નહીં કરવાનું. આ ફિગર બનાવવાની અને અહીંયા 2-4 સેન્ટેન્સ લખવાના, બાકી ડેરિવેશન પતી જશે તમારું, બરાબર? 3 માર્કમાં થિયરી પણ બોર્ડની અંદર તમારે ઇમ્પોર્ટન્ટ છે એટલે સમજી લેજો આને, બરાબર? બાકી તમે ડિટેલમાં સ્ટેટ બોર્ડની અંદર ભણશો, ખાલી વચ્ચે સેન્ટેન્સ એડ કરવાના છે આમાં, બરાબર? એટલે તમારી થિયરી પણ કમ્પ્લીટ થઈ જાય. તો આખી આનો મિનિંગ છે, એને આપણે R12 માટે એપ્લાય કરીએ. ચલો R12 કેપ નો મિનિંગ શું થાય? તો સદિશ ભાગ્યા તેનું મૂલ્ય. સદિશ એટલે કોણ? તો કે ભાઈ R1 માઇનસ R2, અહીંયા આગળ R12 નું એને ભાગ્યા તેનું મૂલ્ય. મૂલ્ય એટલે આપણે માનાંકમાં લખીશું R1 માઇનસ R2, આવું લખાશે. જો પછી R21 લખવાનો થાય તો લખાશે R2 માઇનસ R1 ભાગ્યા માનાંકની અંદર R2 માઇનસ R1, આવું થશે. હવે તમે જુઓ ધ્યાનથી કે જે નીચેનો છેદ છે ને R1 માઇનસ R2 માનાંકમાં બંનેમાં, આ બંનેની વાત કરું, આ બંને કેપમાં, તો નીચેનો જે છેદ છે માનાંકમાં છે એટલે કદાચ જો આનો આન્સર પ્લસ આવતો હશે તો નીચે માઇનસ આવશે અને માનાંકમાં આવશે તો નીચે પ્લસ થઈ જશે ફરી વખત. એટલે આ બે નીચેના ટર્મ છે એ બંને તો સેમ છે. તો કોણ બદલાયું છે? તો ઉપરના ટર્મમાં ચેન્જ આવે છે. જો અહીંયા R1 માઇનસ R2 છે આ પદમાં અને અહીંયા આગળ R2 માઇનસ R1 છે. તો જો કદાચ આ સેકન્ડ ટર્મમાંથી હું માઇનસ બાર લઈ લઉં તો આ બંને સરખા થઈ જાય. એનો મિનિંગ આવો લખી શકાય કે R12 કેપ છે એ માઇનસ ટાઈમ્સ R21 કેપ છે, આવું લખી શકાય. જો ધ્યાનથી, R12 કેપ છે એ માઇનસ ટાઈમ્સ R21 કેપ છે, બરાબર? કારણ કે જો છેદ ફરી વખત છેદ સરખા છે, R1 માઇનસ R2 સદિશ છે, R2 માઇનસ R1 સદિશ છે. આ જે બીજું પદ જે નીચે આ જે સર્કલ કરું છું એને તમે એમાંથી માઇનસ બાર લઈ લો તો R1 માઇનસ R2 થઈ જશે. એ તો ઉપરનું જ પદ છે એટલે ખાલી માઇનસ જ કોમન કાઢવાના છે. એટલે આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 3 અને તમે લખી શકો કે સમીકરણ નંબર 2 અને સમીકરણ 1, 2, 3 બધા પરથી, બરોબર? 1, 2 અને 3 પરથી. ચલો 1, 2, 3 ઉપરથી હું એવું લખી શકું કે ફોર્સ ઓન 1 ડ્યુ ટુ 2 એના બરાબર ફોર્સ ઓન 2 ડ્યુ ટુ 1. એ બંનેના મૂલ્ય કેવા છે? સરખા છે, પરંતુ બરાબર મૂલ્ય સરખા પરંતુ દિશા વિરુદ્ધ. એટલે મારે ત્યાં શું લખવું પડે? આગળ માઇનસ લખવું પડે, બરાબર? મૂલ્ય સરખા પણ દિશા વિરુદ્ધ. એટલે આનો મિનિંગ એવો થાય કે મને એવું યાદ આવે છે કે આ તો ન્યૂટન્સ થર્ડ લો છે, બરાબર? ત્રીજો નિયમ ન્યૂટનના ગતિનો. આઘાતી બળ અને પ્રત્યાઘાતી બળ સરખા પરંતુ તે બંનેની જે દિશા છે એ વિરુદ્ધ દિશામાં લાગશે, બરાબર? આ એ વસ્તુ કહેવા માંગે છે. જો બરાબર, વસ્તુ તો એની જ છે, આઘાતી પ્રત્યાઘાતી બળ સરખા પરંતુ દિશા વિરુદ્ધ, બરાબર? એટલે આટલી વસ્તુ તમારે થિયરીની અંદર જો પૂછાય તો લખવાની, બરાબર? આનો આપણે દાખલો ગણવાનો છે મેઇન તો, બરાબર? જે ક્વેશ્ચન છે એને સોલ્વ કરવા જઈએ છીએ આપણે. જો ક્વેશ્ચન નંબર 1 આપણે અત્યારે કુલમનો નિયમ જુઓ, બરાબર? સદિશ સ્વરૂપે એનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે. આવા નીટ વાળા ખાસ ધ્યાન આપો કે આવા નાના નાના ક્વેશ્ચન તમારે પૂછાઈ જાય, બરાબર? તો તમે સ્થાન સદિશનો ના કાઢી શકો, બરાબર? તો પ્રોબ્લેમ થઈ જાય એની અંદર. તો ક્વેશ્ચન એવો છે, જુઓ કન્ડિશન. પોઈન્ટ ચાર્જ નો મતલબ થાય બિંદુવત વિદ્યુતભાર. બે બિંદુવત વિદ્યુતભારો છે, એક QA છે. તો QA નું જે મૂલ્ય છે એ તમને આપેલું છે અહીંયા આગળ 100 માઇક્રોકુલમ, બરાબર? એક વિદ્યુતભાર છે 100 માઇક્રોકુલમ નો. એને પ્લેસ કર્યો છે એટ પોઈન્ટ 102, બરાબર? એને કયા બિંદુ પર મૂક્યો છે? તો કે ભાઈ 102. આનો મતલબ કે 3 ડાયમેન્શન છે, બરાબર?
ત્રિપરિમાણીય મૂકેલો છે, એક્સ વાય ઝેડ એક્સિસ ની વાત ચાલે છે, એટલે એનો એક્સ કોર્ડિનેટ છે તમારો 1, વાય છે 0 અને ઝેડ જે છે 2 છે. આનો મિનિંગ એવો થયો. પછી વાત આવશે ક્યુબી ની. તો બીજો વિદ્યુતભાર ક્યુબી જેનું મૂલ્ય છે અહીંયા આગળ તમને આપેલું છે 200 માઇક્રોકુલમ અને એને તમે પુટ કરેલો છે કઈ જગ્યા પર? તો 442 પર. તો એનું પોઝિશન છે 442 અહીંયા આગળ, બરાબર. અને પૂછેલું છે કે ફાઇન્ડ ધ મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્ટરેક્શન ફોર્સ એક્ટિંગ બિટવીન ધેમ, એટલે આ બંને વચ્ચે લાગતું જે કુલમ બળ છે શોધો સૌથી પહેલા તો. તેનું અંતર પણ આપણને મળી જશે, કોઈ પ્રોબ્લેમ નથી. પછી સેકન્ડ જો ફાઇન્ડ એફએ. એફએ નો મતલબ એવો થાય કે ફોર્સ ઓન એ ડ્યુ ટુ બી, એટલે એ ઉપર કોણ બળ લગાવે? તો એક જ વધ્યો છે બી વાળો. પછી એવું છે કે ફોર્સ ઓન બી ડ્યુ ટુ એ, મતલબ કે બી ઉપર કોણ ફોર્સ લગાવે? એક જ વધ્યો છે એ. એ શોધો, પણ પાછળ સ્પેસિફિક એને કીધેલું છે વેક્ટર ફોર્મ. કોની અંદર? સદિશ સ્વરૂપે, બરાબર. એટલે પહેલો પ્રશ્ન આસાન છે, બીજામાં તમારે સદિશ ફોર્મ ની અંદર એને કેલ્ક્યુલેટ કરવાનું છે, જે આપણો ફોર્મ્યુલા આવ્યો હતો ને એના પ્રમાણે. તો એના પ્રમાણે આપણે જઈએ ધીરે ધીરે. ચલો તો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તો એવું થશે કે આની અંદર કે તમારે આનું જે બંને વચ્ચેનું છે અંતર શોધવાનું છે. તો આ બંને વચ્ચેનું અંતર, એક આનો R1 સદિશ કહેવાય, માની લો કે ઉગમ બિંદુથી R1 સદિશ ને R2 સદિશ. તો આ બંને વચ્ચેનું અંતર જે છે એ તમારું શું થઈ જશે? R12 થઈ જશે, બરાબર. અંતર લખવાનું થાય તો જો અંતર લખવાની મેથડ શું છે? સદિશ લખવાનો થાય ત્યારે, બરાબર. ખાલી તો જો 4, આનો એક્સ કોર્ડિનેટ કોણ છે? 4, આનો કોણ છે? 1, એટલે 4 - 1 આઈ કેપ, એક્સ દિશામાં જાય છે ને એટલા માટે. પછી આ 4 અને આ 0, એટલે પ્લસ 4 - 0 જે કેપ, પ્લસ આ 2 છે ને આ 2 છે, એટલે જો 2 - 2 અને પાછળ આવી જશે તમારો કે કેપ. આ તમારો આન્સર છે. આ સદિશ ફોર્મમાં છે R12 કેપ, બરાબર. હજુ તમે સદિશમાં છો. હવે જુઓ તમે ધ્યાનથી, આ 4 - 1 એટલે કેટલા થાય? તો કે ભાઈ 3 આઈ કેપ થશે, પ્લસ 4 - 0 એટલે 4 જે કેપ, અને પેલામાં તો પ્લસ 0 થઈ જશે. તો આ થઈ ગયો તમારો R12 સદિશ. કેમ કે આનું મૂલ્ય પણ મારે હજુ જોઈએ છે, બરાબર. તો ચલો મૂલ્ય શોધવાનું તમને ખબર છે, સદિશના મૂલ્ય કઈ રીતે મળે? તો સદિશનું મૂલ્ય શોધવા માટે આપણે વર્ગ કરી દઈશું એનો, અને વર્ગનો સરવાળો પછી વર્ગમૂળ લઈ લઈએ, એટલે 3 નો સ્ક્વેર પ્લસ 4 નો સ્ક્વેર, એટલે 3 4 5 ની તો પેર જ છે. તો તમારો જે આન્સર છે અહીંયા આગળ ખાલી અંતરની વાત છે, તો 5 મળી ગયો. ચલો હવે પહેલો ક્વેશ્ચન એમાં સોલ્વ થઈ જશે તરત જ. ચલો એપ્લાય કરી દઈએ. ફોર્સનો ફોર્મ્યુલા F = K Q1 Q2 / R². પહેલામાં તો સદિશ સ્વરૂપ નથી કીધું, પહેલા તો સીધો સાદો ફોર્મમાં તમારે શોધવાનું છે, K Q1 Q2 / R². ચલો તો K નું મૂલ્ય આપણે બધા જાણીએ છીએ તેમ 9 × 10⁹ Q1 100 માઇક્રોકુલમ, એટલે 100 માઇક્રો એટલે 10⁻6, પછી 200 માઇક્રોકુલમ એટલે 200 × 10⁻6 એને ભાગ્યા R નો વર્ગ. ચલો R એટલે કેટલા? તો કે 5, બરાબર. આ 5 નો વર્ગ જોડો, બરાબર. ચલો આને સોલ્વ કરો અને આન્સર કો કેટલો આવે છે. બધા સોલ્વ કરશે આને? જો આનો આન્સર તમે યુઝ કરી શકો ને, સેકન્ડ જે ક્વેશ્ચન છે ને એની અંદર ડાયરેક્ટ આપણે આનો આન્સરને યુઝ કરવાનો છે એટલા માટે, એટલે ખાસ જોજો અહીંયા આગળ. કેટલો વગર? 7.2 આન્સર આવ્યો. 7.2. વેરી ગુડ. 7.2. 7.2 ન્યૂટન. યસ, વેરી ગુડ. 7. ઓકે. તો જો આ તો તમે વિધાઉટ કેલ્ક્યુલેટર પણ કરી શકો આ બધા ક્વેશ્ચન. એકચ્યુઅલમાં જે નીટના જ ક્વેશ્ચન છે, એટલે તમારે કેલ્ક્યુલેટર વગર છે ને મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની, સોલ્વ કરવાની આને. કે ત્યાં આગળ તમારી પાસે કેલ્ક્યુલેટર અવેલેબલ નહીં હોય, ગુજકેટમાં હશે, બોર્ડમાં પણ હશે, બરાબર, પણ તમારી પાસે જે નીટમાં નહીં હોય. ચલો હવે આને એક તો આ વસ્તુ આવી ગઈ. હવે બીજો ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. આ ક્વેશ્ચન નંબર 1 નો આન્સર આવી ગયો. આનો યુઝ કરીશું સેકન્ડમાં, જોજો. તો સેકન્ડ સોલ્વ કરવા માટે જો આપણને ખબર છે એનો કયું ફોર્મ છે, તો કે ભાઈ સદિશ ફોર્મની અંદર, સદિશ સ્વરૂપની અંદર ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાનો છે. તો એ પણ ટ્રાય કરી લઈએ. ચલો તો હું સૌથી પહેલા છે ને બી ઉપરનો ફોર્સ કાઢી દઉં.
કે ફોર્સ ઓન બી કોના કારણે, તો કે એના કારણે. કયા ફોર્મમાં, તો કે સદિશ સ્વરૂપ. તો સૂત્ર હમણાં આપણે જોયું હતું એમ, કે Q1 Q2 ભાગ્યા આપણે લખી શકીએ અહીંયા R21 એનો સ્ક્વેર એને R12 અથવા R21 કેપ લખતા હતા ને અહીંયા, એટલે આપણે શું લખીએ R2 માઇનસ R1 સદિશ બરાબર અહીંયા આગળ એને ભાગ્યા R21 નું મૂલ્ય. બરાબર આ વસ્તુ. હવે એકચ્યુઅલમાં આનો જો જવાબ મને ખબર છે, આપણે જે આગળ કર્યું ને એ જ છે જોવા 7.2, એટલે આનો આપણે ઉપયોગ કરી લઈશું. આ થઈ ગયો 7.2. ચલો R2 માઇનસ R1 શું છે તમારી પાસે, તો કે ભાઈ 3i કેપ પ્લસ 4j કેપ આ છે, એને ભાગ્યા R21 નું મૂલ્ય કેટલું છે 5. તો તમારો આન્સર આવી ગયો 7.2 3/5i કેપ પ્લસ 4/5 અહીંયા આગળ પાછળ આવી જશે જે કેપ. લો તો આન્સર પણ આવી ગયો. બરાબર, જો આ કેલ્ક્યુલેશન કરવું સહેલું પડ્યું. પછી એ જ રીતે હવે એને પૂછ્યું છે ફોર્સ ઓન A ડ્યુ ટુ B. લો તો આના કરતા હું તું શું કરશો, તો કે ભાઈ 7.2 અહીંયા આગળ ખાલી માઇનસ જોડ દો, માઇનસ 3/5 i કેપ માઇનસ 4/5 j કેપ. લો આ પણ પતી ગયું. બરાબર, કારણ કે હમણાં જોયું ને આપણે કે બળ જે છે બંને વિરુદ્ધ દિશામાં લાગે તો ખાલી દિશા જ બદલવાની હતી, બાકી મૂલ્ય તો એમનું એમ જ છે, દિશા બદલી નાખો ખાલી વચ્ચે. બરાબર, તો માઇનસ અંદર જતા રહેશે, બસ પૂરું થઈ ગયું. તો એકદમ સહેલો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. બરાબર, નીટ વાળા ખાસ ધ્યાન રાખે, આવા પ્રશ્ન પૂછાતા હોય છે. બરાબર, ચલો હવે આપણે આજે હવે વિદ્યુત ક્ષેત્ર ઉપર જઈએ. બરાબર, વિદ્યુત ક્ષેત્ર અને પછી વિદ્યુત ક્ષેત્રના બહુ બધા અમુક જે ફોર્મ છે એને સમજવાના છે. તો સૌથી પહેલા તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. બરાબર, વિદ્યુત ક્ષેત્ર શું છે, એનો ફોર્મ્યુલા શું છે, એના MLT ફોર્મ્યુલા પણ પૂછાયેલા છે, તો એ પણ આપણે જોઈ લઈએ એકવાર. તો શરૂઆત કરીએ આપણે વિદ્યુત ક્ષેત્રની. સૌથી પહેલા આજનો ટોપિક છે આપણો વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર એટલે ઇંગ્લિશમાં એને કહેવાશે ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ સમજીએ સૌથી પહેલા તો વિદ્યુત ક્ષેત્ર. એની પહેલા હું તમને બીજી વાત કહું કે ચુંબકીય ક્ષેત્ર વિશે થોડો ખ્યાલ આપી દઉં. 10મા ધોરણની અંદર લગભગ તમે ભણી ગયા છો. બરાબર, વિદ્યુત ક્ષેત્ર એટલું બધું ડિટેલમાં નહોતું હતું, ચુંબકીય ક્ષેત્ર આવતું હતું. બરાબર, એ આપણે ચુંબકીય ક્ષેત્ર 12મામાં પણ ભણવાનું છે ડિટેલની અંદર. બરાબર, એનું મૂલ્ય ને બધું 10મામાં તમે શીખ્યા લો, પણ 12મામાં ડિટેલમાં મૂલ્ય ને એવું સમજવાનું છે. 10મામાં ખાલી ઉપરથી ભણ્યા હતા એ વસ્તુ. તો જ્યારે ચુંબકીય ક્ષેત્રની વાત આવે એવું સેમ તમને વિદ્યુત ક્ષેત્ર પછી ખબર પડી જશે. જો હું એક નાનો ગજ્યો ચુંબક લઉં, માની લો કે ફોર એક્ઝામ્પલ મેં રીતે કોઈ ગજ્યો ચુંબક લીધો. બરાબર, એ ગજ્યા ચુંબકમાં 2 પોલ હશે, નોર્થ પોલ અને સાઉથ પોલ, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. બરાબર, તો તમને ખબર છે કે જ્યારે કોઈ બીજું ચુંબક આવે અથવા તો ચુંબક સિવાય કોઈ માની લો કે ધાતુનો ટુકડો, મેટલ નો પાર્ટિકલ લઈ લો અથવા તો કોઈ મેટલ પ્લેટ લઈ લો, કોઈ પણ એલિમેન્ટ લઈ લો, તો જ્યારે તમે મેટલનો પાર્ટિકલ કે પ્લેટ આની પાસે લાવશો, તો આની પાસે લાવતા સૌથી પહેલા તો એની વચ્ચે આકર્ષણ અથવા તો અપાકર્ષણ, બરાબર, એ પોલ ઉપર આધાર રાખે છે. માની લો કે કોઈ તમે ચુંબક લાવો છો તો એ સાઉથ પોલ અને નોર્થ પોલ પર ડિપેન્ડ છે, તો આકર્ષણ અથવા તો અપાકર્ષણ થશે. પણ તમને ખબર છે એક નાના ક્ષેત્ર પૂરતું જે સીમિત છે. બરાબર, તમને એ પણ ખ્યાલ છે કે બહુ દૂર હશો તો 2 ચુંબક વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ થવું પોસિબલ નથી. તો મારે ચેક કરવું છે કે ભાઈ કેટલા ક્ષેત્રની અંદર આકર્ષણ કે અપાકર્ષણ બળ લાગે છે. તો શોધવા માટે મારે શું કરવું પડે, એક ટેસ્ટ એલિમેન્ટ લેવો પડે. એક ચુંબક લઉં અથવા તો એક મેટલ ધાતુનો ટુકડો લઈ લઉં નાનો. બરાબર, તો ચલો એના માટે છે ને હું એક નાનો ધાતુનો ટુકડો લઈ લઉં છું. ચલો એક મેં ટેસ્ટ એલિમેન્ટ લીધો. બરાબર, ટેસ્ટ એલિમેન્ટ અથવા તો તમે કોઈ ચુંબક આ માટે ચુંબક સમજી લો અથવા કોઈ મેટલનો એલિમેન્ટ લઈ લો. તો અત્યારે આ તમારું ચુંબક અહીંયા છે અને ટેસ્ટ એલિમેન્ટ તમારો અહીંયા પડ્યો છે. તો આ બંને વચ્ચે અત્યારે કોઈ બળ લાગતું નથી. કેમ કે બહુ દૂર છે બંને. હવે ધીરે ધીરે મારે કેટલા ક્ષેત્રમાં બળ લાગે છે શોધવા માટે મારે શું કરવું પડે, કે આને ધીરે ધીરે હું નજીક લઈ જાઉં. બરાબર, પછી નજીક લઈ જતા હું એને અહીંયા લઈ આવ્યો. માની લો કે અહીંયા સુધી આવ્યો અને જેવો અહીંયા પહોંચ્યો એવું બળ લાગવાનું ચાલુ થઈ ગયું. બરાબર, અહીંયા મને બળનો અનુભવ થયો, એ પહેલા થયો નહોતો. એનો મતલબ શું થાય કે અહીંયા બળનો અનુભવ થયો, એનો મતલબ કે એનું એક ક્ષેત્ર હશે આખું. બરાબર, આ પ્રકારનું જો એક આખા ક્ષેત્રની અંદર કોઈ પણ જગ્યા પર, બરાબર, એક તમે સિમેટ્રિકલ સર્કલ તમે ત્યાં આગળ વિચારી શકો છો આના માટે. ચલો આ પ્રકારે જો, તો આ જે ટેસ્ટ જે એલિમેન્ટ છે એ કદાચ હું અહીંયા લઈને આવ્યો તો પણ બળ લાગે, અહીંયા પણ લાગે, અહીંયા એટલે સર્કલના દરેક બિંદુ પર તો લાગે, સાથે સાથે અહીંયા અંદર પણ લાગે. બરાબર, અંદર કોઈ પણ જગ્યાએ હું લઈ ગયો, માની લો કે અહીંયા લઈને મૂકી દીધું તો બળ લાગે, અહીંયા બળ લાગે, અહીંયા બળ લાગે. મતલબ કે આ ચુંબકની આસપાસનું એવું ક્ષેત્ર, બરાબર સમજો, આ ચુંબકની આસપાસનું એવું ક્ષેત્ર કે જેની અંદર
તમારું બહારનો જે પણ એલિમેન્ટ આવ્યો છે, ચુંબક આવ્યો અથવા તો મેટલ પ્લેટ આવી, બરાબર, ધાતુ કોઈ આવ્યું, તો એ બળ અનુભવે. તો એ આ બધું જ જે ક્ષેત્ર છે, બરાબર, કયું ક્ષેત્ર? તો જેની અંદર બાહ્ય તમારું બીજું જે પણ એલિમેન્ટ છે એ, તો આ બધા ક્ષેત્રની વાત કરું છું કે જેની અંદર તમારું બાહ્ય એલિમેન્ટ બીજું જે આવે એ, અને બીજું ચુંબક જે બળ અનુભવે, એ બધા જ ક્ષેત્રને શું કહેવામાં આવે છે? તમારું ચુંબકીય ક્ષેત્ર, બરાબર, એ કહેવાય ચુંબકીય ક્ષેત્ર. હવે કન્ડિશન આપણે ભણવાની તો વિદ્યુત ક્ષેત્ર માટે છે, તો શું આવો જ ઉપયોગ હું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે કરી શકું? યસ. તો આ જ વસ્તુ હું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે કરી શકું એમ છું. જોરો ધ્યાનથી કે શું કરું, તો કે વિદ્યુત ક્ષેત્ર માટે મારી પાસે એક વિદ્યુત ભાર છે ક્યુ, કેપિટલ ક્યુ મારી પાસે આવો વિદ્યુત ભાર પડ્યો છે. હવે થશે શું આની અંદર કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર મારે શોધવું છે, તો આ જે ક્યુ વિદ્યુત ભાર છે એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર રહેલું છે. હવે આમાં ટેસ્ટ એલિમેન્ટ મારે કયો લાવો? બોલો, વિચારીને કહો, કયો ટેસ્ટ એલિમેન્ટ આમાં આવી શકે એમ છે? જેમ કે પેલામાં તો તમે ચુંબક લાયા, બરાબર, કોઈ બીજો ધાતુનો ટુકડો લાયા, અહીંયા કયું ટેસ્ટ એલિમેન્ટ આપણે વાપરી શકીએ? બીજો વિદ્યુત ભાર. વેરી ગુડ, બીજો વિદ્યુત ભાર. એક જ પોસિબિલિટી છે તમારી પાસે, બરાબર ને? બીજું કઈ પોસિબલ નથી. બીજા કોઈને આકર્ષણ અપાકર્ષણ બળ નહીં લાગે. બે વિદ્યુત ભારો વચ્ચે જ આકર્ષણ અથવા અપાકર્ષણ બળ લાગશે, તો તમારે એક બીજો વિદ્યુત ભાર લાવવો પડે. ચલો, તો હવે બીજો વિદ્યુત ભાર લઈએ આપણે. જોયું, માની લો કે અહીંયાથી હું કોઈ બીજો વિદ્યુત ભાર ટેસ્ટ ચાર્જ કહેવાશે અને ક્યુ નોટ, બરાબર, એનું નામ આપી દઈએ આપણે અહીંયા આગળ ટેસ્ટ ચાર્જ, બરાબર. પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય ગુજરાતીમાં, બરાબર. ટેક્સ્ટ બુકની અંદર તમારે સ્પેશિયલ વર્ડ એનો યુઝ થયેલો છે. તો હું ટેસ્ટ ચાર્જ લઈને આવ્યો અહીંયા આગળ. હવે આ જે ટેસ્ટ ચાર્જ લાવ્યો એ હજુ સુધી કોઈ બળ લાગતું નથી. પછી પાછા હું ધીરે ધીરે આગળ લઈ ગયો, આગળ લઈ ગયો, હજુ આગળ લઈ ગયો, હજુ આગળ લઈ ગયો, હજુ મેળ ના આવ્યો. ચલો, અહીંયા મેળ આવી ગયો કે અહીંયા મને લાગ્યું કે અહીંયા બળ લાગે છે. એનો મતલબ કે ફરી વખત મારે એક સર્કલ ડ્રો કરવું પડે, ફરી વખત એક એરિયા બનાવવો પડે, બરાબર. તો ચલો ફરી વખત એક એરિયા બનાવી દો. જો આ થઈ ગયો કુલ એરિયા. આ એરિયામાં હું કોઈ પણ ક્ષેત્રફળની અંદર આ વિદ્યુત ભારને લઈ, ક્યુ નોટ ને લઈને અહીંયા પહોંચીશ, તો ભાઈ અહીંયા બળ લાગશે, અહીંયા અંદરે લાગશે, અહીંયા અંદરે લાગશે, અહીંયા લાગશે. તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા શું થઈ? સમજો હવે. તો સાંભળજો ધ્યાનથી કે વિદ્યુત ક્ષેત્રની આસપાસ વિદ્યુત ભાર, ક્યુ વિદ્યુત ભાર એટલે જે પણ વિદ્યુત ભાર હોય, તો વિદ્યુત ભારની આસપાસનું એવું ક્ષેત્ર કે જેની અંદર, સમજો ધ્યાનથી, વિદ્યુત ક્ષેત્રની આ વિદ્યુત ભારની આસપાસનું એવું ક્ષેત્ર કે જેની અંદર બીજો વિદ્યુત ભાર જે છે એ વિદ્યુતીય બળ અથવા તો કુલંબ બળ અનુભવે, તે ક્ષેત્રને કહેવામાં આવે છે વિદ્યુત ક્ષેત્ર, બરાબર. તો હવે ફોર એક્ઝામ્પલ હું એવું કહું કે આ જે ક્યુ નોટ વિદ્યુત ભાર જે છે એ માની લો કે આર અંતરે આવ્યો હતો અને ત્યાં આગળ એને બળનો અનુભવ થયો, એની આગળ દૂર લઈ જવાથી ના થયો. તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ સૌથી પહેલા એક ફિઝિકલ ક્વોન્ટિટી, ભૌતિક રાશિ છે. એ સૌથી પહેલા યાદ રાખી લો કે સદિશ છે, બરાબર. એની દિશાને બધું આપણે પછી ધીરે નક્કી કરીએ. પહેલા સદિશ રાશિ છે અને એ સદિશ રાશિની આપણે દિશા પણ નક્કી કરવી છે, એનું મૂલ્ય પણ જોવું છે. તો એનું સૂત્ર કઈ રીતે બન્યું છે? એને ડિનોટ આ રીતે કરાય, ઈ વેક્ટર, બરાબર. ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે ઈ સિમ્બોલ છે ને ઉપર સદિશ, સદિશ રાશિ એટલા માટે. એના બરાબર જો સૂત્ર શું છે? ફોર્સ અપોન ચાર્જ. ચાર્જ કયો? સાંભળજો બહુ ધ્યાનથી. વિદ્યુત ભાર કયો? તો નીચે મેં ક્યુ નોટ લખ્યો, જો કયો વિદ્યુત ભાર? તો ટેસ્ટ ચાર્જ, બરાબર. જે વિદ્યુત ભાર લાવવામાં આવે છે, બરાબર, જેના કારણે વિદ્યુત ક્ષેત્ર છે એ નહીં, બીજો વિદ્યુત ભાર. એટલે નીચે જે આવશે એ તમારો ક્યુ નોટ, બાહ્ય વિદ્યુત ભાર આવશે, બહારનો વિદ્યુત ભાર જેને લાવવામાં આવે છે અથવા તો જેના પર વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગે છે, બરાબર. એ વિદ્યુત ભારની વાત છે. હવે અહીંયા આગળ ચલો ફોર્સનો ફોર્મ્યુલા તો મને ખબર જ છે. જો હવે આ એક તો ફોર્મ્યુલા આ તો થઈ જ ગયો, બીજો પણ ફોર્મ્યુલા બનાવવાનો પ્રયત્ન કરીએ. એક તો આ છે ફાઇનલ ફોર્મ્યુલા. પછી બળ કેટલું? તો કે કે કેપિટલ ક્યુ, બીજો વિદ્યુત ભાર ક્યુ નોટ ભાગ્યા અંતર કેટલું લીધું મેં? આર સ્ક્વેર, એને ભાગ્યા ક્યુ નોટ તો છે એટલે ફોર્સ અપોન ચાર્જ. ચલો ક્યુ નોટ કેન્સલ, એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડનો એક નવો પણ ફોર્મ્યુલા બની ગયો મારી પાસે, કે ક્યુ ડિવાઈડ બાય આર સ્ક્વેર, બરાબર. આ પણ એક ફોર્મ્યુલા છે. આ કયો ફોર્મ્યુલા છે? તો આ જે ફોર્મ્યુલા છે તમારો, એ તમારો બિંદુવત વિદ્યુત ભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર, અને એક આ પણ ફોર્મ્યુલા છે, બરાબર. આ બંને ફોર્મ્યુલા તમારા વિદ્યુત ક્ષેત્રના છે, બરાબર. અને સમજી લીધું ધ્યાનથી. હવે આનો એકમ કહેવાનો છે. ચલો કોણ કહેશે એકમ? બહુ સહેલું છે. એકમ અને પારિમાણિક સૂત્ર બનાવી દઈએ, બરાબર. આ પણ ક્વેશ્ચન પૂછાયેલા છે એક્ઝામની અંદર, નીટ વાળા ખાસ. બોલો એકમ શું થઈ જશે? ફોર્સ અપોન ચાર્જ. ફોર્સ એટલે કેટલા થાય? ન્યૂટન. અને વિદ્યુત ભાર કુલમ, ન્યૂટન પ્રતિ કુલમ. લો બની ગયું એક, બરાબર. સાવ સહેલું છે.
ચલો હવે એનું એમઆઈટી ફોર્મ્યુલા બનાવવા જઈએ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડનો એમઆઈટી તો ન્યૂટન પ્રતિ કુલમ છે ને, તો ન્યૂટન એટલે બળ. બળનો એમઆઈટી ખબર છે આપણને, m1 L1 T - 2 બરાબર, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ એને ભાગ્યા કુલમ, એટલે અહીંયા આગળ લખાશે c. અથવા તમને એ પણ કીધું તમે યાદ કરો, m1 L1 T - 2 અને કુલમને લખાય a1 T1 બરાબર. એટલે તમારે ઓપ્શન જોઈ લેવાના કે ઓપ્શનમાં શું આપેલું છે. ચલો તો એનું અહીંયાથી સોલ્વ થઈ જશે. m1 L1 T - 2 c - 1 ઓર બીજો ઓપ્શન ની અંદર m1 L1 T -3 એની પાવર -1. તો આ બેમાંથી જે પણ તમારા ઓપ્શન ની અંદર હોય એ તમારે ચેક કરી લેવા બરાબર. ઓપ્શન ની અકોર્ડિંગ તમારે એને બનાવી દેવો. બધા તમારે યાદ રાખવાની જરૂર નથી. જો ફોર્મ્યુલા છે ને આ તૈયાર કરવાના ના રાખતા, ડેરિવેશન જે છે એનું મતલબ કે બનાવવાની મેથડ જે રાખજો, બાકીની તો 500 ફોર્મ્યુલા થઈ જશે અને સોલ્વ કરવાના બરાબર. તો આ સામાન્ય વાત થઈ કે વિદ્યુત ક્ષેત્ર આને કહેવાય, એનો ફોર્મ્યુલા બની ગયો, એમએલટી જોઈ લીધો. હવે વાત આવે દિશાની બરાબર. તો હંમેશા યાદ રાખો કે વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એ ધન વિદ્યુત ભાર થી લઈ અને ઋણ વિદ્યુત ભાર તરફ હોય, પ્લસ થી લઈને માઇનસ તરફ બરાબર. વિદ્યુત ક્ષેત્ર જે છે એ પ્લસ થી લઈને માઇનસ તરફ હોય. એટલે પ્લસ માટે જો જોવા જઈએ તો બહારની દિશામાં અને માઇનસ માટે જોઈએ તો અંદરની દિશામાં. ખ્યાલ પ્લસ તરફથી કઈ બાજુ, માઇનસ તરફ. એનો મિનિંગ જ એવો થાય બરાબર. અને આ થઈ ગયો તમારો ફોર્મ્યુલા. ચાલો ચલો આમાં કોઈને ક્વેશ્ચન હોય તો બોલો. ચલો ઓકે, આમાં કોઈને ક્વેશ્ચન નથી. તો વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા જે છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની બરાબર. હવે કન્ડિશન કેવી છે ખબર છે કે તમને 10મા ધોરણમાં એક આ પ્રેક્ટિકલ તમે જોયો છે ચુંબક વાળો. જો વિચારો ધ્યાનથી, પેલું મેગ્નેટ લીધું હતું ચુંબક, અને ચુંબક ઉપર તમે લોખંડનો ભૂકો આ રીતે નાખી દીધો હતો બરાબર. અને પછી લોખંડનો ભૂકો નાખ્યો અને કાર્ડબોર્ડ એટલે એક તમારા પૂંઠા ઉપર મૂકી દો અને પછી તમે એને ટેપ કર્યું તો એની જે દિશા છે એ કદાચ તમને યાદ હશે કે આવા પ્રકારે એકદમ લોખંડનો ભૂકો જે આ રીતે ગોઠવાઈ ગયો હતો. તો આ જે દિશા કઈ બતાવતી હતી, તો આ જે છે તમારા ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન બતાવતું જોઈએ બરાબર. પણ અહીંયા આગળ કન્ડિશન શું છે તમારા માટે કે ડાયરેક્શન જે છે ને એ દર્શાવવા માટે અહીંયા કોઈ એવો પ્રયોગ અવેલેબલ જ નથી કે વિદ્યુત ક્ષેત્ર તમારું બને છે બરાબર. તો હવે એની ક્ષેત્ર રેખાઓ બનશે ના, અહીંયા આગળ એવો કોઈ પ્રયોગ પોસિબલ નથી, આવો કોઈ પ્રેક્ટિકલ નથી. તો હવે આવો કોઈ પ્રેક્ટિકલ નથી તો સાયન્ટિસ્ટે શું કર્યું કે અમુક વસ્તુ ફિક્સ કરી દીધી કે હવે આપણે એને માની લઈશું ને આ રીતે જ આપણે જ્યારે પણ દર્શાવવાનું થશે તો આપણે એ દર્શાવીશું. તો હવે આપણે જે ભણીશું એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર રેખા તમે 10મામાં ભણી ગયા. હવે અહીંયા આગળ નવું છે તમારા માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બરાબર. એની લાક્ષણિકતા ભણવાની છે તમારે. તો ચલો જોઈ લઈએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલી લાક્ષણિકતા બરાબર, બેઝિક હું તમને કરાવી દઉં છું, બાકી તમે સ્ટેટ બોર્ડની અંદર ડિટેલમાં આને ભણશો. તમારે જે કામની છે એ સૌથી અગત્યની. ધન વિદ્યુત ભાર જ્યારે પણ આવે, પોઝિટિવ વિદ્યુત ભાર, તો એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ હંમેશા ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ આ રીતે હોય. જો આઉટવર્ડ ડાયરેક્શનમાં આ રીતે બહાર જતા જતા દૂર જતા જતા ઘટતું જાય આ રીતે. એટલે માટે આ નાની લાઈન બનાવી, એની એરો છે નાનો કરી દીધો મેં બરાબર. અહીંયા આગળ જો ત્રિજ્યાવર્તી દિશામાં જાય છે બહાર આ રીતે, જોઈ લો ધીરે ધીરે બરાબર. તો ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ આ તમારી ક્ષેત્ર રેખા દર્શાવવાની મેથડ છે બરાબર. આપણે એક સિમ્યુલેશન પણ જોઈએ આનું. હવે એ જ પ્રકારે જો નેગેટિવ વિદ્યુત ભાર હોય તો એના માટે માઇનસ અંદરની તરફ, ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં લો બરાબર. આ રીતે જો દૂર જતા જતા એરો કેમ નાના કરું છું, કેમ કે તીવ્રતા ઘટતી જાય. જેમ જેમ દૂર જશો એમ એમ તીવ્રતા ઘટતી જશે. કેમ નક્કી કર્યું મેં, તો કે મારી પાસે ફોર્મ્યુલા હતો E = kq/r². એટલે અંતર વધે એમ તીવ્રતા ઘટે બરાબર. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય ઘટતું જાય તે પ્રમાણે બરાબર. બાકીના રીતે પછી બનાવી લેજો તમે. તો પ્લસ ની અંદર 12, માઇનસ ની અંદર અંદરની તરફ જતું હોય, બહારની તરફ હોય ને અંદરની તરફ. તો પ્રશ્ન એવો થાય કે જો પ્લસ અને માઇનસ વિદ્યુત ભાર સાથે આપ્યા હોય તો શું? તો પ્લસ અને માઇનસ વિદ્યુત ભાર જો તમને સાથે આપી દીધા હોય, સમજો ત્યાંથી, તો પોઝિટિવ અને નેગેટિવ બંને જો સાથે છે તમારી પાસે, તો પ્લસ અને માઇનસ, ત્યારે હંમેશા યાદ રાખો કે પ્લસ માંથી વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળે અને નેગેટિવમાં ટર્મિનેટ થાય એટલે પૂર્ણ થાય. પ્લસ માંથી નીકળે,
નેગેટિવમાં પૂર્ણ થાય, પ્લસમાંથી નીકળે નેગેટિવમાં પૂર્ણ થાય. હવે એવું ના થાય કે નેગેટિવમાંથી પાછી ફરીને પ્લસમાં જતી રહે. બરોબર, તમે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોજો તો નોર્થ પોલમાંથી નીકળે સાઉથમાં જાય, સાઉથમાંથી પાછી નોર્થમાં બંધ ગાળો રચે. બરોબર, જ્યારે આની અંદર બંધ ગાળા રચતી નથી. બરોબર, બે લાક્ષણિકતાઓ જોઈ, પ્લસમાં બહારની તરફ, ઋણની અંદર અંદરની તરફ. પ્લસ અને માઇનસ જો સાથે હોય તો પ્લસમાં જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એમાંથી નીકળશે, પ્લસ વિદ્યુત ભારમાંથી નીકળશે અને ઋણ વિદ્યુત ભારમાં ટર્મિનેટ થશે, એટલે કે અંત પામશે. પછી માઇનસમાંથી પ્લસ તરફ જશે નહીં. એનો મતલબ કે બંધ ગાળા રચે નહીં. બરોબર, અહીંયા આગળ જોઈ લેજો, બંધ ગાળા રચતી નથી. બરોબર, આના ઉપર જેઈમાં એક ક્વેશ્ચન હતો, હમણાં આપણે સોલ્વ કરીએ છીએ. બરોબર, લાક્ષણિકતાઓ જોઈને. ચલો, તો આ બંને થઈ ગયા. હવે બીજી વાત આવે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ દર્શાવવા માટે, બરોબર, માની લો કે હું તમને એમ કહું જનરલી કે ત્રીજી લાક્ષણિકતા આવી છે કે આ મેં વિદ્યુત ક્ષેત્ર રેખા બનાવી દીધી. બરોબર, આ તો વિદ્યુત ક્ષેત્ર રેખા બનાવી. હું તમને એમ કહું કે કોઈ પણ રેન્ડમલી એક પોઈન્ટ લઈ લો પી, તો આ પી પોઈન્ટ ઉપર મારે વિદ્યુત ક્ષેત્ર જોવું હોય તો મને કઈ રીતે મળશે? તો પી પોઈન્ટ ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે, વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવા માટે મારે ત્યાં આગળ એક ટેન્જન્ટ ડ્રો કરવો પડે. બરોબર, ટેન્જન્ટ એટલે કે સ્પર્શક. તો અહીંયા હું એક સ્પર્શક બનાવીશ આ પ્રકારે. જો બરોબર, મેથ્સ વાળાને ખ્યાલ હશે કે સ્પર્શક જે છે એક બિંદુ પર કેવો હોય, એક જ મળે, બાકી એક બિંદુ પર બીજો કોઈ સ્પર્શક બની શકે નહીં. બરોબર, તો સ્પર્શક તમારો બની ગયો એક બિંદુ પર એક જોડ. પછી વાત આવશે ચોથી કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસ છેદે નહીં. તો માની લો કે ફોર એક્ઝામ્પલ, સપોઝ આપણે એવું માની લઈએ કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપી બિંદુ પર છેદી લે છે. તો એનો મતલબ કે આ ક્ષેત્ર રેખા માટે, બરોબર, આ ક્ષેત્ર રેખા આમ જાય છે અને આમ જાય છે. તો એ બંને માટે જો હું સ્પર્શક બનાવું પી બિંદુ માટે, તો એક સ્પર્શક આમ બનશે. બરોબર, એક સ્પર્શક જે બન્યો એ આ દિશામાં બન્યો. જો ત્યારે બીજો જે સ્પર્શક છે એ તમારો આ દિશામાં બનશે. તો મેથ્સ વાળાને ખ્યાલ છે કે કોઈ પણ એક બિંદુ હોય તો એક બિંદુ પર સ્પર્શક કેવો હોય, એક જ હોય. એટલા માટે એનો મિનિંગ એવો થાય કે બે ક્ષેત્ર રેખાઓ જે છે કોઈ દિવસ છેદે નહીં. એટલે જ્યારે પણ આકૃતિ બનાવો ને ત્યારે યાદ રાખો કે ભેગા ના થઈ જાય બે ક્ષેત્ર રેખાઓ. બરોબર, ભેગી ના થવી જોઈએ, કોઈ દિવસ છેદે નહીં. એનું કારણ બે સ્પર્શક પોસિબલ નથી, અથવા તો એક જ બિંદુ પર બે દિશા પોસિબલ નથી. જો એક સ્પર્શક આમ એટલે આ દિશા દર્શાવે છે, એક દિશા દર્શાવે છે, તો એક જ બિંદુ પર વિદ્યુત ક્ષેત્રની બે દિશા કોઈ દિવસ પોસિબલ થાય નહીં. બરોબર, એક આ પણ કારણ છે. પછી વાત આવશે કે ગીચતાની. ગીચતા મતલબ કે હું તમને ફોર એક્ઝામ્પલ આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, જો આ રીતે. એમાં હું 3 પોઈન્ટ લઉં છું. એક પોઈન્ટ લઉં છું અહીંયા પી, બીજો પોઈન્ટ લઉં છું અહીંયા ક્યુ, અને ત્રીજો પોઈન્ટ લઉં છું અહીંયા આગળ આર. તો ત્રણેય જગ્યા પર તમને એમ પૂછું કે વિદ્યુત ક્ષેત્રનું રિલેશન આપો, મતલબ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પી, ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ ક્યુ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ આર. આ ત્રણેયમાં મોટું કોણ હશે? તો આ ત્રણેયની અંદર જ્યાં ગીચતા વધારે હોય ને ફિલ્ડ લાઇન્સની, મતલબ કે ફિલ્ડ લાઇન્સ તમારી આ રીતે જાય છે, તો જ્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગીચતા વધારે હોય, ગીચોગીચ વધારે હોય, ત્યાં આગળ હંમેશા વિદ્યુત ક્ષેત્ર વધારે હોય. મતલબ કે પી બિંદુ પર સૌથી વધારે તીવ્રતા હશે. પછી ક્યુ બાજુ જુઓ, થોડી દૂર દૂર થાય છે, તો પછી ક્યુ ઉપર હશે. અને પછી આર ઉપર તો ખૂબ દૂર છે, મતલબ કે આર જે છે એના ઉપર સૌથી ઓછું વિદ્યુત ક્ષેત્ર હશે. એક આ રીતે નક્કી થાય. બરાબર, અને પછી છેલ્લી લાક્ષણિકતા તમારે કઈ ખાસ કામની નથી કે સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવવું હોય, બરાબર, તો યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ બતાવી હોય તો સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટે તમારી જે વિદ્યુત ક્ષેત્ર જે છે, બરાબર, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતરમાં દર્શાવી આ રીતે. સમાંતર હોવી જોઈએ અને એકબીજાથી સમાન અંતરે હોવી જોઈએ. બરાબર, તો આ જે ક્ષેત્ર રેખાઓ છે શેનું સૂચન કરે છે? તો કે આ જે છે એ તમને સમાન વિદ્યુત ક્ષેત્રનું સૂચન કરે છે. બરાબર, આ સમાન થઈ ગઈ. કઈ રીતે? તો પેરેલલ એટલે સમાંતર અને એકબીજાથી સમાન અંતરે. બરાબર, એક આ રીતે તમે નક્કી કરી શકશો. બરાબર, તો આટલી લાક્ષણિકતાઓ છે તમારે યાદ કરવાની છે અને એના ઉપરથી આપણે હવે ક્વેશ્ચન જોઈએ. સૌથી પહેલા હું તમને એક સિમ્યુલેશન બતાવી દઉં ફટાફટ. બરાબર, એ સિમ્યુલેશન થી આપણે જોઈએ કે પ્લસ માઇનસ જે વિદ્યુત ભાર છે એ પાસે મૂકો અથવા તો બહારની તરફ શું થાય, નજીક નજીક મૂકો, બે પ્લસ પ્લસ પાસે મૂકો તો શું થાય. બરાબર, એ પણ સમજવાનું છે. તો એ પણ કન્ડિશન સમજજો. જો તમને પહેલા અહીંયા ખાલી ડ્રો કરીને બતાવી દઉં, પછી આપણે સિમ્યુલેશન પર જઈએ. જો બે પ્લસ પ્લસ વિદ્યુત ભારો જો પાસે મૂકીએ તો શું થાય? માની લો કે આ પ્લસ વિદ્યુત ભાર છે, આ પ્લસ વિદ્યુત ભાર છે, બંને મેં પાસે મૂકી દીધા. તો આપણે હમણાં આગળ શું શીખ્યા કે પ્લસ વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે અને માઇનસમાં ટર્મિનેટ થાય, જતી રહે, અંત પામે. તો પ્લસમાંથી નીકળી, હવે જો અહીંયાથી પણ નીકળી જશે ને અહીંયાથી પણ, આ બાજુ તો કોઈ પ્રોબ્લેમ નથી, અહીંયા તો બધે બહાર નીકળશે તો કોઈ ચિંતા નથી એને. પણ ભરાઈ ક્યાં જશે ખબર છે? આ દિશામાં ભરાઈ જશે, આ ડાયરેક્શનમાં. જો અહીંયાથી આ
આ બંને જે વચ્ચેનો જે રસ્તો છે ને એમાં બધે બે ભરાઈ જશે. કે આપણે તો એવું શીખ્યા કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ કોઈ દિવસ એકબીજાને છેદતી નથી, બરોબર. એટલે એકબીજાને કોઈ દિવસ ઇન્ટરસેક્ટ નહીં કરે. હવે ઇન્ટરસેક્ટ નહીં કરે, બરોબર, તો શું થશે? તો આ બંને જયારે પાસ પાસે આવશે ને તો એ ધીરે રહીને જો આમ વળી જશે. આ બીજી છે ને ધીરે રહીને આમ વળી જશે. બરોબર. કેમ? કેમ કે બંને વચ્ચે અપાકર્ષણ થશે, એવું તમે કહી શકો. તો જો આ પછી આમ વળી જશે ને આમ વળી જશે, આમાંથી નીકળેલી હશે આમ વળી જશે, આમાંથી નીકળેલી આમ વળી જશે, બરાબર. એકબીજાને ટચ નહીં થાય, ખાસ જોજો ધ્યાનથી. એકબીજાને ટચ થવી જોઈએ નહીં. બાકી આ બાજુમાં તો કોઈ પ્રોબ્લેમ નથી. માઇનસમાં પણ એવું થાય, તારી દિશા તમારી ઉલટાઈ જશે, બરાબર. તો બે પ્લસ નું જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જો સાથે સાથે બતાવવાની હોય તો તમે એને આ પ્રકારે બતાવી શકો છો. જો તમે અહીંયા આ જે છે વર્ચ્યુઅલ લેબ છે, આમાં આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની થોડી ચર્ચા કરીશું કે પ્લસ માઇનસ ની જે વાત છે એને ડિસ્કસ કરીએ આપણે. ચલો તો જો પ્લસ વિદ્યુત ભારને માની લો કે હું વચ્ચે લાવું છું, એનું મૂલ્ય પણ છે 1 નેનો કુલમ, બરાબર. તો જો પ્લસ વિદ્યુત ભારને હું વચ્ચે લાવ્યો, ચલો જો આ થઈ ગયું. અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દેખાય છે કઈ દિશામાં છે? બહારની તરફ છે, બરાબર. તો પ્લસ ની જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે કઈ બાજુ હશે? બહારની તરફ. હવે એ જ પ્રકારે જો માઇનસ લાવું, જોઈ લો કઈ દિશામાં આવે છે? અંદરની દિશામાં આવે છે વિદ્યુત ક્ષેત્ર. તમે વિદ્યુત ભારને જો અહીંયા આગળ પાછળ ગમે ત્યાં લઈ જાઓ, તમે ચેન્જ કરી શકો છો, બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જો ડ્રો કરેલી છે, અંદરની તરફ બધી આવે છે, બરાબર. હમણાં આપણે એમ કીધું હતું ને કે અંદરની તરફ ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં કહેવાય. તો કારણ કે માઇનસ નું જે વિદ્યુત ક્ષેત્ર છે અંદરની તરફ, પ્લસ માંથી નીકળે માઇનસમાં ટર્મિનેટ થાય. ચલો હવે આપણે શું કરીએ કે એક પ્લસ અને માઇનસ બંને સાથે લઈએ, બરાબર. તો ચલો હું એક વિદ્યુત ભાર પ્લસ ને અહીંયા મૂકી દઉં છું. તો ચલો આ પ્લસ નું તો છે જ વિદ્યુત ક્ષેત્ર, એ તો બહારની તરફ ગોઠવાયેલું જ છે આ પ્રકારે. ચલો એની બાજુમાં માઇનસ મૂકું તો શું થાય? જોઈ લો. તો તમે જોઈ શકો છો તેમ પ્લસ પ્લસ જે છે એમાંથી પ્લસ માંથી જે વિદ્યુત ક્ષેત્ર નીકળે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે છે એ, અને પછી માઇનસમાં ટર્મિનેટ થઈ જાય, જોઈ શકો છો તમે, બરાબર. તો આ પ્રકારે ગોઠવાઈ જશે. ચલો પછી હવે આપણે એવું કરીએ કે પ્લસ પ્લસ ની પણ સાથે જોઈએ, માઇનસ માઇનસમાં શું થાય છે? બે પ્લસ વિદ્યુત ભાર એક સાથે લઈ જાઓ. ચલો એક તો આ પ્લસ છે જ અને બીજો પ્લસ લઈ જાઓ, જોઈ લો ધ્યાનથી, બરાબર. આપણે હમણાં કીધું ને એ રીતે જો કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એકબીજાને ટચ થશે નહીં, આમથી આમ જો પરિણામથી આમ જતી રહેશે, આ પણ જે છે પરિણામથી આમ જતી રહેશે, બરાબર. કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને ટચ થશે નહીં, જોઈ લો, બરાબર. આગળ જઈને ફરી જ જશે, એકબીજાને કોઈ જગ્યાએ ઇન્ટરસેક્ટ થાય નહીં, બરાબર. એવી રીતે સેમ માઇનસમાં પણ એવું થાય, જોઈ લો. નેગેટિવ, આ બીજો નેગેટિવ લઈને આવીએ, જોઈ લો ધ્યાનથી, બરાબર. બંને છે એકબીજાને કોઈ દિવસ બાજુ બાજુમાં ઇન્ટરસેક્ટ થશે નહીં, આ રીતે ફરી જશે, જો, બરાબર. અંદરની તરફ જશે પણ કોઈ દિવસ એ બંનેને ઇન્ટરસેક્ટ થશે એ પોઝિશન આવશે, બરાબર. આ તો વર્ચ્યુઅલ લેબ છે, ખાલી તમને સમજવા માટે, જાણકારી માટે. ચલો તો ક્વેશ્ચન તમે જોઈ શકો છો તેમ, બરાબર. 3 પોઝિટિવ ચાર્જ, બરાબર. 2001 નો ક્વેશ્ચન JEE નો. જોડો 4 તમને ટોટલ ફિગર આપેલી છે. 3 પોઝિટિવ ચાર્જ તને એમને કીધેલા છે, બરાબર. પ્રશ્નનું ગુજરાતી તમને કરી દઉં છું. એમાં એવું કીધું છે કે 3 પોઝિટિવ ચાર્જ ઓફ ઇક્વલ વેલ્યુ Q આર પ્લેસ્ડ એટ ધ વર્ટાઇસીસ ઓફ ધ ઇક્વિલેટરલ ટ્રાયંગલ. સમબાજુ ત્રિકોણ છે તમારી પાસે, બરાબર. આ રીતનો કોઈ, ચલો ફોર એક્ઝામ્પલ હું અહીંયા બનાવી દઉં છું કે અહીંયા આગળ એક સમબાજુ ત્રિકોણ બનાવ્યો. સમબાજુ ત્રિકોણ પર ત્રણેય શિરોબિંદુની વાત છે, એના ઉપર Q વિદ્યુત ભાર આવી ત્યાં ગોઠવી દીધો છે. તો Q Q Q વિદ્યુત ભાર ગોઠવી દીધો છે. તો હવે આ 3 Q વિદ્યુત ભાર ગોઠવવાથી આ 4 માંથી એની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કઈ સાચી છે? પ્રશ્ન આવો છે, બરાબર. આ 4 માંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ સાચી છે? તમે અત્યાર સુધી જે ભણ્યા, બરાબર, કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા, એના ઉપરથી શું લાગે છે કયું સાચું છે અને કયું ખોટું છે? વિચારીને કહો. સી. વેરી ગુડ. કારણ આપો, રીઝન. પહેલી, ચલો A B અને D ખોટી કેમ છે? સૌથી પહેલા એ કહો. A B અને D ખોટી કેમ છે? એમાં રેખા છે 10. બંધ ગાળાના રચે. છેદે છે, બહુ સરસ. ક્રોસ પણ થાય છે, બંધ ગાળો પણ રચે છે. જો, બરાબર, બે ખોટું પડ્યું. એક તો બંધ ગાળો ના રચવી જોઈએ અને એકબીજાને છેદવી ના જોઈએ. તો એમાં તો બંને વસ્તુ થાય છે, સર્કલ પણ બને છે એટલે બંધ ગાળો પણ બનાવ્યો અને છેદે પણ છે, એટલે પહેલું તો ખોટું થઈ ગયું. બીજામાં જો છેદતી નથી પણ સર્કલમાં તમે વચ્ચે જો અહીંયા આગળ બંધ ગાળો રચે છે, તો આ તો ખોટું છે. આમાં તો બંધ ગાળા રચે છે ડીમાં, અને આ જો સી એકદમ સાચી. એકબીજાને છેદતી પણ નથી અને ક્યાંય પણ બંધ ગાળો રચતી નથી, એટલે ઓપ્શન સી તમારો કરેક્ટ. જો આમાં સહેજ પણ ટાઈમ ના લાગે, આવો જો પ્રશ્ન પૂછાય તો, બરાબર. આમાં ઘણા બધા પ્રશ્ન છે, બરાબર. આ ખાલી ફોર એક્ઝામ્પલ તમને અત્યારે આપણે થિયરી કરી એના ઉપર ડાયરેક્ટ આપણે એક્ઝામ્પલ લઈ લીધો, બાકી આવા ઘણા બધા પ્રશ્ન કરવાના છે. JEE નો ક્વેશ્ચન છે 2001 નો.
બરોબર. તો એકદમ સહેલા પ્રશ્ન આ રીતે પૂછાતા હોય છે, બરોબર. તો આપણે પ્રોપર વેમાં એને કરી લઈશું તૈયાર. જો આપણે આની પહેલા સંતુલન અવસ્થાના દાખલા કર્યા હતા, બધા યાદ કરો. તો જે સંતુલન અવસ્થાના જે દાખલા કર્યા હતા ને, એ બધા જ દાખલા તમને અહીંયા, બરાબર, તમને એવું પૂછે કે બે વિદ્યુત ભારો છે, તો ત્રીજા વિદ્યુત ભારને ક્યાં મૂકવો તો તેના ઉપર બળ શૂન્ય થાય, બરાબર. આવા પ્રશ્ન પૂછતા હતા, બરાબર. તો અહીંયા આગળ પણ એવા પ્રશ્ન તમને પૂછે છે. આપણે ગણવાનું નથી, ખાલી સમજવા માટે જ છે, બરાબર. કમ્પેરિઝન જ કરવાની છે બળ અને વિદ્યુત ક્ષેત્ર, બાકી તો બધું એમનું એમ જ થશે. તો જો એમાં એવું શીખ્યા હતા આપણે કે બે વિદ્યુત ભારો Q1 અને Q2 છે, બરાબર. પેલા ત્રીજો વિદ્યુત ભાર ક્યાં મૂકવો જોઈએ કે જેનાથી તમારી જે સિસ્ટમ છે, એટલે કે જે ત્રીજો વિદ્યુત ભાર છે સંતુલન અવસ્થામાં આવે. અહીંયા પ્રશ્ન એવો પૂછે કે બે વિદ્યુત ભારો છે પ્લસ પ્લસ, તો એમની વચ્ચે કયું બિંદુ હશે, અથવા તો Q1 થી કેટલા અંતર પર તમારું જે કુલ વિદ્યુત ક્ષેત્ર છે એ સરખું થાય, બરાબર. તો તમને ખબર છે અહીંયા સીધું ટોટલ L હોય તો અહીંયાથી કેટલું આવશે, L/2 ક્યારે Q1 અને Q2 બંને સરખા હોય ત્યારે, બરાબર. આ કન્ડિશનમાં પછી વાત આવશે જો અલગ અલગ હોય ત્યારે, તો એ પણ એક દાખલો ગણી લઈએ. ચલો આપણે જે ઓલરેડી કરેલા જ છે આવા દાખલા, તો એના પહેલાથી સોલ્વ જ કરવાના છે, બરાબર. મેથડ અને એના ફોર્મ્યુલા યુઝ કરવાના, બરાબર. એ ફોર્મ્યુલામાં પણ કોઈ ચેન્જ નથી. ચલો તો માની લો કે હું વિચ વેલ્યુ આપણે સ્ટાર્ટ કરી દઈએ. ચલો, એક તમારી પાસે વિદ્યુત ભાર છે Q અને બીજો વિદ્યુત ભાર છે તમારી પાસે 9Q, બરાબર. અને આ બંને વચ્ચેનું જે અંતર છે એ બંને વચ્ચેનું અંતર L છે. તો તમને પ્રશ્ન એવો પૂછશે, હવે ત્રીજો વિદ્યુત ભાર મૂકવાનું નહીં, કે હવે પ્રશ્ન એવો છે કે આ બંને ને જોડતી રેખા પર કયા બિંદુ પર કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય, બરોબર. તો આપણે જે પેલું સૂત્ર સોલ્વ કર્યું હતું ને એ જ કરવાનું છે. માની લો કે અહીંયાથી આપણે x અંતર માની લઈએ, તો અહીંયાથી કેટલું માનીશું તો કે ભાઈ L - x, બરોબર. હવે વિદ્યુત ક્ષેત્ર સરખું કરવાનું છે, તો વિદ્યુત ક્ષેત્ર જો આ પ્લસ ના કારણે કઈ દિશામાં હોય, આ બિંદુ માટે 12, બરોબર. P પોઈન્ટ માની લઈએ, તો આમાં આ પ્લસ આ Q ના કારણે, હવે આ પણ 9Q પ્લસ છે, એનું પણ 12 ની દિશામાં હશે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ due to 9Q. તો અહીંયા આગળ શૂન્ય કરવાનું, એટલે બંનેના કારણે વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર E2 કરવું પડે. તો ચલો એને સોલ્વ કરીએ. તો બોલો ફોર્મ્યુલા તો શું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ નો, હમણાં જો પેલામાં શું હતું કે Q1 Q2 by r સ્ક્વેર, અહીંયા શું થાય KQ by r સ્ક્વેર, બરાબર. અહીંયા તો નાનો ફોર્મ્યુલા થઈ ગયો, તો KQ by r સ્ક્વેર સોલ્વ કરજો. તો KQ ડિવાઇડ બાય r સ્ક્વેર ના બદલે હું લખી દઈશ x સ્ક્વેર, અહીંયા આગળ લખીશ KQ, એટલે અહીંયા લખાશે 9Q ભાગ્યા L - x નો સ્ક્વેર, KQ કેન્સલ, આ થઈ ગયો તમારો 9x સ્ક્વેર બરાબર L - x નો સ્ક્વેર, અહીંયા આગળ થઈ જશે 3x, અહીંયા આવી જશે L - x, અને સોલ્વ કરશો એટલે આ થઈ જશે તમારો 4x, આ બાજુ આવશે તો એના બરાબર L, x બરાબર જવાબ તમારો L/4. પેલામાં કદાચ દાખલાનો જવાબ યાદ હોય તો યાદ કરી લો, બળના માટે પણ આ સેમ જવાબ આવતો હતો, બરાબર, યાદ હોય તો તમને. તો એનો મતલબ કે તમે સીધો ફોર્મ્યુલા x બરાબર √Q1 upon √Q1 plus √Q2 શોર્ટ ટ્રીક કરાવી હતી ને, એને ગુણ્યા L, આને તમે ડાયરેક્ટ યુઝ કરી શકો, બરાબર. અને તમે ડાયરેક્ટ યુઝ એપ્લાય કરી શકો છો, બરાબર. એ જ ફોર્મ્યુલા બધા ફરી વખત વિદ્યુત ક્ષેત્ર માટે પણ સાચા છે, બરાબર. એટલે તમે એને પણ ડાયરેક્ટ એપ્લાય કરી શકો. એટલે આપણે આમાં દાખલા કરવાનો સમય બગાડતા નથી, બરાબર. એની જ વસ્તુ છે, ફરી વખત ભણવાનો કોઈ મતલબ નથી. તમને ફોર્મ્યુલા યાદ છે તો સીધા તમે અહીંયા આગળ એપ્લાય કરી શકો છો. પછી સેમ પેલી રીતે, બરાબર, પેલું ચોરસ ને ત્રિકોણ એ બધાની વાત હતી ને, એની વાત કરી લઈએ. તો ચલો સ્ક્વેર વાળી વાત કરી લઈએ સૌથી પહેલા તો, બરાબર. જે મેક્સિમમ તમારા ક્વેશ્ચનમાં આવતું હોય છે, તો સ્ક્વેર લઈ લીધું એક, બરાબર. સ્ક્વેર ની અંદર તમને ખબર છે +Q+Q+Q, આ રીતે તમે અહીંયા ગોઠવી દેશો બધા. તો સેન્ટર પર શું આવશે તો વિદ્યુત ક્ષેત્ર, તો સેન્ટર પર બોલો જવાબ શું આવે વિદ્યુત ક્ષેત્રનો, બધા +Q હોય તો કેન્દ્ર પર 0. વેરી ગુડ. તમને ખબર છે કે આ જો અંતર જે છે એ આ તો x થશે, એટલે બધે અંતર સરખું છે, તો આનું વિદ્યુત ક્ષેત્ર E, આના કારણે પ્લસ છે તો બહારના તરફ આ E, આ તો બંને કેન્સલ થઈ ગયા, એટલે આ તો ઉડી ગયું. હવે આ પ્લસ ની વાત આવે તો આ +Q નું જે છે વિદ્યુત ક્ષેત્ર બહારની બાજુ, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, તો આ E, આ બંને પણ સમાન મૂલ્ય દિશા વિરુદ્ધ ઉડી ગયા, જવાબ 0, બરાબર. તો પેલામાં જે હતું ને એની પરિસ્થિતિ છે બધી, બરાબર. પછી કન્ડિશન પણ તમને મેં એ વખતે લખાઈ દીધી હતી બધી, યાદ છે ને, કે અહીંયા પ્લસ 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 પ્લસ, પછી માઇનસ 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 માઇનસ, સામ સામે સરખા, બરાબર. એ કન્ડિશનમાં પણ જવાબ 0. પછી હેક્ઝાગોન હોય ષટકોણ, બરાબર, ત્યારે પણ તમારો સેન્ટર ઉપર જવાબ 0. એની પણ બધી જે કન્ડિશન આપણે આગળ જોઈ હતી એ બધી જ કન્ડિશન અહીંયા પણ એપ્લાય થાય છે, બરાબર. તો એ બધું તમારે તૈયાર કરવાનું છે એના માટે.